અનિરુદ્ધસિંહ રીબડા સરેન્ડર થયા એ પહેલા એને એક ઇન્ટરવ્યુ આપ્યો. પોતાની ક્યાંક ને ક્યાંક માનસિકતા સ્થિર ન હોય. મેં શરૂઆત કરી કે મહિપતસિંહ એક કાર્યક્રમ રાખ્યો તો ત્યારથી નખાઈ ગયા હતા. આ વાત સાથે સહમત છો? તો જયરાજસિંહનો એ જ જવાબ હતો કે ભાઈ એમાં કાર્યક્રમ કદાચ અનિરુદ્ધસિંહના પિતાશ્રી કરતા હોય તો એમના વ્યક્તિગત ઈચ્છાની વાત છે. આઈએફએસના અધિકારીઓ સાથે જે બનાવ બનેલો એમને એ મેટરની અંદરથી પણ ખૂબ સારી રીતે કાયદાકીય રીતે મદદ કરી અને જો કોઈ બહાર કાઢ્યા હોય તો એ જયરાજસિંહ જાડેજાએ કાઢ્યા હતા. કે અમિત ખૂંટની જે હત્યા છે એ તમારા જે ફાર્મ હાઉસ છે ત્યાં કરી નાખવામાં આવ્યું, પછી એને લટકાવી દેવામાં આવ્યો. એમને મારા પરિવાર સાથે પણ ખૂબ નજીકના સંબંધો હતા. મારા પણ અંગત મિત્રોમાંથી એક મિત્ર હતા. ગણેશભાઈ તમને ખુલ્લીને લલકાર્યા હતા કે તમે કેમ બધી ઘટનાઓ પાછળથી કરો છો, કેમ આગળ આવી નથી? તમે લલકારો છો એમ? સંજોગો એમના માટે જે કાંઈ ઊભા થયા છે એ જોઈ અને કદાચ હું લલકારવાની વાત કરું તો એ મારા માટે મર્દાનગીવાળી વાત ન કહેવાય. એક અધ્યાય કે જે ગોંડલ અને રીબડામાં લખાઈ રહ્યું છે. સતત વિવાદ, રીબડા, ગોંડલ. રોજ સવારે તમે ન્યૂઝ ચેનલ ચાલુ કરો, ટીવી ચેનલ જુઓ તો એક વાત આવે, કા ગોંડલ કા રીબડા. આ તમામની વચ્ચે અનિરુદ્ધસિંહ રીબડાનું સરેન્ડર થાય છે. ન્યૂઝરૂમ પર એક ઇન્ટરવ્યૂ થાય છે અને આજે ઇન્ટરવ્યૂનો જવાબ લેવા જ અમે પહોંચ્યા છે ગણેશ ગોંડલ પાસે, કારણ કે આ ઇન્ટરવ્યૂના જવાબ એટલા માટે લેવા જરૂરી હતા કે વિવાદ એ જ શબ્દો ઘણા બધા હતા. આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ઘણો બધો હતો. શરૂઆત તો એક ત્યાંથી પણ છે કે આના પાયા તો 2017ની ચૂંટણી ગીતાબા જીત્યા પછી જ નખાઈ ગયા હતા, કારણ કે 2019માં જ્યારે મહિપતસિંહ જાડેજાનું જીવતા જગતિયું થયું એ જ સમયથી વિવાદ સતત ચાલતો હતો અને આ વિવાદ આજે ત્યાં સુધી પહોંચી ગયો કે 2025માં અનિરુદ્ધસિંહ રીબડા ફરીથી એક વખત જેલમાં પહોંચી ગયા. ત્યારે તમામના મુદ્દે કિશન આજે આપણે વાત કરવી છે. બિલકુલ. તો એમાં ઘણા બધા આક્ષેપ એ જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા પર થયા, કે જેમાં અમિત ખૂંટ આત્મહત્યા કેસ હોય કે પછી જે ઘટનાઓ ઘટી છે પોપટલાખા સોરઠિયાના જે પૌત્ર છે જેમને હાઈકોર્ટની અંદર સજા માફી પર સવાલો ઊભા કર્યા અને હાઈકોર્ટે સરેન્ડર કરવાનું કહ્યું. આ તમામ બાબતો એ પર આક્ષેપ થયા કે આ બધી વસ્તુ એ ગોંડલથી જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા કરાવી રહ્યા છે. તો આ તમામ આક્ષેપોના જવાબ આપવા આપણી સાથે જોડાયા છે ગણેશ ગોંડલ. ગણેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું. ન્યૂઝરૂમના તમામ દર્શકોનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌને મારા નમસ્કાર. ગણેશભાઈ, ઇન્ટરવ્યુની શરૂઆત કરવી છે, પરંતુ મારો પહેલો જ પ્રશ્ન છે. અનિરુદ્ધસિંહ રીબડા સરેન્ડર થયા એ પહેલા એને એક ઇન્ટરવ્યુ આપ્યો. તમામ લોકોએ, તમે પણ ઇન્ટરવ્યુ જોયો હશે. કઈ રીતે આ ઇન્ટરવ્યુને જોવો છો, આખી ઘટનાઓને જોવો છો? અનિરુદ્ધસિંહ દ્વારા જે 2 દિવસ પહેલાં ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું એને એ ઇન્ટરવ્યૂને હું ખૂબ સામાન્ય રીતે જોઉં છું, કારણ કે હાલની જે એમના સામે આવેલી જે પરિસ્થિતિ છે, કાયદાકીય સંઘર્ષમાં જે પોતે ગૂંચવાયા છે એને લઈ અને કદાચ હું સમજી શકું કે ભાઈ કોઈ બી માણસ હોય એ પોતે પોતાના અત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો પોતાના ટેન્શનમાં હોય, પોતાની ક્યાંક ને ક્યાંક માનસિકતા સ્થિર ન હોય, એના કારણે કદાચ કોઈ બી માણસ ઉતાવળો નિર્ણય લઈ અને આ રીતનું ઇન્ટરવ્યૂ આપે તો એ કદાચ મારા માટે હું એને ખૂબ સામાન્ય રીતે જોઉં છું. વાત એવી છે કે આ વિવાદના પાયા મેં શરૂઆત કરી કે મહિપતસિંહ એક કાર્યક્રમ રાખ્યો તો ત્યારથી નખાઈ ગયા હતા. આ વાત સાથે સહમત છો? મહિપતસિંહ દ્વારા જ્યારે ભૂતકાળની અંદર મરસિયાનો કાર્યક્રમ કરવામાં આવ્યો, એ કાર્યક્રમની અંદર લગભગ ગોંડલમાંથી ને આસપાસના ઘણા બધા વિસ્તારમાંથી મહેમાનો અને લોકો કાર્યક્રમની અંદર હાજર હતા. પણ જ્યારે કાર્યક્રમ મહિપતસિંહના આંગણે થતો હતો ત્યારે કાર્યક્રમના પહેલાં અનિરુદ્ધસિંહ પોતે પણ મારા ઘરે આવી મારા પિતાશ્રી જયરાજસિંહને મળી અને વાતચીત કરેલી કે ભાઈ આ બાબતે મારા બાપુ એક કાર્યક્રમનું આયોજન કરે છે, જે કાર્યક્રમની અંદર તમને આમંત્રણ દેવાની પોતે ના પાડી રહ્યા છે. આ બાબતની વાત અનિરુદ્ધસિંહ દ્વારા જયરાજસિંહને કહેવામાં આવી. તો જયરાજસિંહનો એ જ જવાબ હતો કે ભાઈ એમાં કાર્યક્રમ
કદાચ અનિરુદ્ધસિંહના પિતાશ્રી કરતા હોય તો એમના વ્યક્તિગત ઈચ્છાની વાત છે, વ્યક્તિગત મતની વાત છે કે ભાઈ એમને કદાચ કોઈને આમંત્રણ આપીને ન બોલાવવા હોય તો એનો વ્યક્તિગત નિર્ણય હોય છે. એમાં ક્યાંય અમને ખરાબ લાગ્યું હોય કે ક્યાંય અમને અમારી કોઈ વાત ગણતરી ન એ છે કે કરી સ્ટેજ હોય. ઉપરથી એવા નિવેદનો આપવામાં આવ્યા હતા મહિપતસિંહના, એ વાત સાચી છે? એ વાત ખૂંચી ગઈ હતી કંઈ? બિલકુલ હું તમને વાત કરું કે ભાઈ મહિપતસિંહે જે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જે નિવેદન આપ્યું હતું એ દરમિયાન મારા નિવાસસ્થાને એક શોર્ટ સર્કિટનો બનાવ બનેલો. તો કાર્યક્રમ આખો એક ધાર્મિક કાર્યક્રમ હતો, એક લોક ડાયરાનો કાર્યક્રમ હતો અને એની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહિપતસિંહ પોતે એવું જણાવ્યું કે ભાઈ કાર્યક્રમની પહેલાં રૂપરેખા જણાવી, ત્યારબાદ એમને અમારા નિવાસસ્થાન ખાતે જે બનાવ બનેલો એને લઈ અને એમને ટીકા ટિપ્પણી કરેલી. ત્યારબાદ એટલા વર્ષો પહેલાં મેં પણ એમને મારી મર્યાદામાં રહી અને મેં પણ સામે જવાબ આપ્યો હતો. એટલે એ એમનો કદાચ વ્યક્તિગત નિર્ણય હોય, એમાં ક્યાંય અમને ખરાબ લાગ્યું હોય કે એવી કોઈ બાબતની વાત નથી. હાલ પોતાની હાજરી નથી, બરાબર, અને એના બાબતે આપણે વધારે કાંઈ બોલવું એ બહુ ગેરવ્યાજબી કહેવાય. કે ભૂતકાળની અંદર અનિરુદ્ધસિંહના પિતા સ્વર્ગસ્થ મહિપતસિંહ જાડેજાને જે IFSના અધિકારીઓ સાથે જે બનાવ બનેલો, એટલા વર્ષ પહેલાંની મને બરાબર એ ઘટના યાદ છે કે ભાઈ બનાવ બની ગયા પછી લગભગ બપોરે 11:30 કે 12 વાગ્યાના સમયે અનિરુદ્ધસિંહ મારા નિવાસસ્થાને આવ્યા હતા. આખો દિવસ મારા નિવાસસ્થાને રોકાણા હતા. આ બનાવની અંદર અનિરુદ્ધસિંહને અને એમના પરિવારને જ્યાં ક્યાંય મદદની જરૂર હતી 100% જ્યારે એ પોતાના માટે મુશ્કેલીનો એક સમય હતો. એ દરમિયાન લગભગ એ પોતે આખો દિવસ મારા નિવાસસ્થાને રોકાયેલા હતા, મારા નિવાસસ્થાને હતા. એમને એ મેટરની અંદરથી પણ ખૂબ સારી રીતે કાયદાકીય રીતે મદદ કરી અને જો કોઈ બહાર કાઢ્યા હોય તો એ જયરાજસિંહ જાડેજાએ કાઢ્યા હતા. બીજું કે ઘણી બધી ભૂતકાળની પણ એવી એટલી બધી ઘટનાઓ છે કે ભાઈ કદાચ કોઈ કિસ્સો જે આજથી સુધી ચર્ચામાં ના આવ્યો હોય તમે મેં તમને વાત કરી ને IFS અધિકારીઓ વાળી, એમાં શું ઘટના બની હતી? એ ઘટના લગભગ ઘણા બધા લોકો જાણે જ છે કે ભાઈ જે રીતે આ અધિકારીઓ સાથે માથાકૂટને હુમલો થયો હતો એ બાબતથી બધા લોકો વાકેફ છે. યસ યસ યસ. ત્યારબાદ ઘણી બધી એવી વાતો છે કે ભાઈ જે મારા સંસ્કાર પ્રમાણે હું બધું અહીંથી ન બોલી શકતો, પણ એમને જ્યારે ખરેખર જરૂર પડી, જ્યારે ભૂતકાળની અંદર પોતે મુશ્કેલીના સમયમાં મુકાયેલા હતા કે ભાઈ જ્યારે એમની પડખે ઊભું રહેવા માટે કોઈ નહોતું, ત્યારે એવા સમયની અંદર પણ રાતે 2 વાગે જયરાજસિંહ જાડેજા અને મારો પરિવાર એમના પરિવાર સાથે ઊભો હતો. એ અનિરુદ્ધસિંહ પોતે એમના મનથી ને એમનો પરિવાર ખૂબ સારી રીતે કદાચ જાણતો હશે. આ વખતે ઊભો રહેશે તમારો પરિવાર? આ વખતે તો કદાચ કાયદાના સકંજામાં છે. ગયા વખતે જે કાંઈ કાયદાનો સકંજો હતો તો એ એક અલગ ને જુદી મેટર હતી. આ અત્યારે જે મેટર ચાલી રહી છે એ અલગ મેટર છે. નામદાર સુપ્રીમ કોર્ટનો, નામદાર હાઈકોર્ટનો હુકમ છે. જે કાંઈ પ્રોસેસ થવાની થઈ ગઈ છે, જે કાંઈ ન્યાયતંત્ર દ્વારા હુકમો કરવાના હતા એ હુકમો થઈ ગયા છે. પોતે જેલની અંદર છે. હાલના બાબતની કોઈ વાત નથી. તમારે અત્યારે સાથે ઊભું રહેવાનું કોઈ પેલું નથી થતું, કારણ કે મેટર એ કાયદાકીય મેટર છે. અને ભૂતકાળમાં જે ક્યાંય અમે એમને મદદ કરી હતી તો એ લોકો, ગોંડલના લોકો, ગોંડલ રાજપૂત સમાજ ખૂબ સારી રીતે જાણે છે. તો આ વખતે કોઈ શક્તિ પ્રદર્શન કંઈક કરવા ગયા હતા ઘણા બધા લોકો, તમને ખબર તો રીબડામાં 10 દિવસ પહેલા હતું, તો એ લોકો ને આવી કેમ જરૂરિયાત પડી કે રીબડામાં જઈને શક્તિ પ્રદર્શન કરીએ? વ્યક્તિગત પોતપોતાની લાગણી હોઈ શકે એમના માટે. કોઈ પણ લોકો એમને પણ ઈચ્છતા હોય, એમને પણ ચાહતા હોય, એમને ચાહવાવાળા લોકોને એમ થયું હોય કે ભાઈ આ કદાચ ગેરવ્યાજબી જે કાંઈ થયું છે એમના માટે ગેરવ્યાજબી થયું છે, આવું કોઈએ વિચારી અને લોકો એક ઓડિયો ક્લિપ સંમેલન કરવાનું પોતે સ્વયંભૂ કોઈ લોકોએ નક્કી કર્યું હોય. ગઈકાલે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લિપમાં ખરેખર વિવાદ શું છે? ઓડિયો ક્લિપ લગભગ તો ઘણા બધા લોકોએ સાંભળી હશે. એમાં સામેથી લલકારવાની વાત કરતા અનિરુદ્ધસિંહ જે રીતે બીજાને ફોન કરી અને મારો નંબર નોંધાવે છે, જયરાજસિંહનો નંબર નોંધાવે છે, અને એમાં સ્પષ્ટ એવું સંભળાય છે કે ભાઈ તમે આ નંબર ઉપર ફોન કરીને અભદ્ર ભાષામાં ટિપ્પણીઓ કરવાનું ચાલુ કરી દો. આ બાબતની લગભગ ઓડિયો ક્લિપ છે.
શું લાગે છે એમાં કારણ શું હશે એવું? નહીં, અમને કોઈના ફોન કોલ આવ્યા નથી, અમને કોઈના ક્યારેય ફોન આવ્યા નથી ને કદાચ આવે તો કઈ રીતે વાતચીત કરવી, શું જવાબ દેવો એ અમને સારી રીતે આવડે છે. અનિરુદ્ધસિંહે જે ઇન્ટરવ્યૂ આપ્યો રીબડાએથી, એમાં એમને કીધું કે અમિત ખૂંટ જે આત્મહત્યા કેસ છે એની પર આક્ષેપ થયો કે અમિત ખૂંટની જે હત્યા છે એ તમારા જે ફાર્મ હાઉસ છે ત્યાં કરી નાખવામાં આવી, પછી એને લટકાવી દેવામાં આવ્યો, અને એમને એક એવું ટેકનિકલ પણ બાબત જણાવી કે 10-12 ફૂટ ઉપર કોઈ માણસ કેવી રીતે લટકી શકે, અને પછી જે આખી સુસાઇડ નોટ છે એ સુસાઇડ નોટની અંદર નામ ઉમેરવામાં આવ્યા. ઘટના અને પોલીસની વચ્ચે 1 થી 1.5 કલાક વચ્ચેનો ફરક હતો. સુસાઇડ નોટ એ જે તે વ્યક્તિઓના હાથમાં હતા. એમાં આપના પિતાશ્રીના માસીયાઈ ભાઈનો કોકનો પણ ઉલ્લેખ કર્યો છે કે એમને જઈ અને નામો લખ્યા અને પછી આખી પોલીસ સાથેની ગોઠવણથી અમારા નામ ઉમેરવામાં આવ્યા. આક્ષેપ સાચો છે? પહેલાં તો જો અનિરુદ્ધસિંહ દ્વારા આવો કોઈ પણ આક્ષેપ કરવામાં આવ્યો હોય તો હું સ્પષ્ટપણે એવું એમને કહેવા માગું છું કે ભાઈ એમની પાસે કોઈ એવા પ્રમાણો હશે, કોઈ એવા પુરાવાઓ હશે, એ એમને પહેલાં તો પોલીસ તંત્રને રજૂ કરવા જોઈએ. કદાચ પોલીસ તંત્ર ઉપર એમને વિશ્વાસને ભરોસો ન હોય તો નામદાર કોર્ટ સમક્ષ વાંધા એમને રજૂ કરવા જોઈએ. તેમ છતાં કદાચ એમને કોર્ટ ઉપરને કાયદા ઉપર પણ ભરોસો કદાચ ન હોય તો આવી વાહિયાત વાત કરવાનો કોઈ પણ જાતનો મતલબ નથી રહેતો. જ્યારે સ્વર્ગસ્થ અમિતભાઈ ખૂંટનો જ્યારે બનાવ બન્યો ત્યારે લગભગ બનાવ વહેલા સવારે બનેલો. ત્યારબાદ એમના વાડી વિસ્તારની અંદર કામ કરતા મજૂરને જાણ થઈ કે ભાઈ આ રીતનો એક અમિતભાઈની વાડીમાં તે આ રીતનો એક બનાવ બનેલો છે, તો એમને ત્યાં સ્થળ ઉપર જઈ અને બધી તપાસ કરી તો ઝાડવા ઉપરથી અમિતભાઈ ખૂંટની બોડી એને જોઈ. ત્યારબાદ એને એના અમિતભાઈના ખૂંટ પરિવારમાંથી વડીલોને જાણ કરીને તાત્કાલિક તેમના વાડી બોલાવવામાં આવ્યા. ત્યારબાદ અમિતભાઈના પરિવાર દ્વારા તાત્કાલિકના ધોરણે આ ઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી અને લગભગ વહેલી સવારે બનાવ બન્યાના લગભગ અડધા જ કલાકની અંદર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનેથી પોલીસ કર્મીઓ સ્થળ ઉપર પહોંચેલા હતા. ત્યારબાદ ઘટનાની જાણ લગભગ 8:30 થી 9 વાગે અમને લોકોને થઈ. ત્યારબાદ જયરાજસિંહને તેમની સાથે તમામ આગેવાનો સાથે મળી અને રીબડા ખાતે અમિતભાઈની વાડીમાં જે ઘટના સ્થળ હતું ત્યાં તમામ લોકો પહોંચ્યા. હવે જયરાજસિંહની લોકોની સ્થળ ઉપર પહોંચ્યા એ પહેલાં તો ઓલરેડી પોલીસની ટીમ આવેલી હતી, FSLની ટીમ આવેલી હતી, તમામ બંદોબસ્ત ખૂબ ચુસ્ત રીતે ત્યાં બંદોબસ્ત ગોઠવાયેલો હતો. તો કોઈ પણ હોશિયાર માણસ હોય એ ખૂબ સારી રીતે સમજી શકે કે ભાઈ આવો કોઈ બનાવ બન્યો હોય ને આટલો ચુસ્ત બંદોબસ્ત હોય એની વચ્ચે આવું કૃત્ય કરવું એ કોઈથી પણ ક્યારેય શક્ય નથી બનતું. બીજું કે એમને કદાચ માઠું એ લાગ્યું હશે કે ભાઈ જયરાજસિંહ તાત્કાલિકના ધોરણે સ્થળ ઉપર પહોંચ્યા. તો સ્વર્ગસ્થ અમિતભાઈ ખૂંટ પોતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા, એક નીડર યુવાન હતા, એક લડાયક યુવાન હતા. એમને મારા પરિવાર સાથે પણ ખૂબ નજીકના સંબંધો હતા, મારા પણ અંગત મિત્રોમાંથી એક મિત્ર હતા. એટલે ટાર્ગેટ થયા હતા? તો અમિતભાઈ ખાસ અમારી સાથે ખૂબ લાગણીના ભાવથી જોડાયેલા હતા. તો આ સમાચાર સાંભળી અને તાત્કાલિક અમારી નૈતિક જવાબદારી છે, અમારી ફરજ છે, આવો સમય એના ઘરના આંગણે આવીને ઊભો રહ્યો હોય તો અમારે 100% અમારી જવાબદારી નિભાવવાની હોય છે. દાખલા તરીકે અમિતભાઈ ખૂંટનો જે બનાવ બન્યો એમાં અનિરુદ્ધસિંહને તમે એક કોર મૂકી દો અને સામે કદાચ કોઈ પણ બીજી વ્યક્તિનું નામ આવતું હોય, અજાણી વ્યક્તિનું, તો પણ અમારે અમારી નૈતિક ફરજ નિભાવવા માટે થઈ અમિતભાઈ સાથે ઊભું રહેવું પડે. જે અમે ખૂબ સારી રીતે અમારી ફરજ નિભાવી છે. એમના પરિવાર પડખે દુઃખના સમયમાં અમે સાથે ઊભા રહ્યા છીએ. અમારી સાથે તમામ ગોંડલના આગેવાનો ખૂબ સારી રીતે આ દુઃખના સમયની અંદર અમિતભાઈના પરિવાર પડખે ઊભા રહ્યા છે. અને કદાચ ભવિષ્યની અંદર પણ ક્યાંય અમારા કાર્યકર્તાઓને ક્યાંય પણ મુશ્કેલી પડી હોય, ક્યાંય પણ એમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો આવા સમયની અંદર જ્યારે અમને જાણ થાય તો અમારે ચોક્કસપણે એમની સાથે ઊભું રહેવું પડે, એમના પરિવાર સાથે ઊભું રહેવું પડે. અમિત ખૂંટના કેસમાં અનિરુદ્ધસિંહે પોલીસ તપાસને લઈને સવાલ ઉઠાવ્યા. તમારા મતે પોલીસ તપાસ યોગ્ય થઈ? તમારા સુધીમાં તમારા ઈશારા પર પોલીસ કામ કરી રહી છે એવું એમનું કહેવું હતું. હું ફરીથી જ વાત આપને કહેવા માગીશ કે ભાઈ આપણે પહેલાં તો કાયદાનો ભંગ કર્યો છે. ક્યાંક ને ક્યાંક કાયદો આપણે તોડ્યા બાદ પોલીસે ફરિયાદ લીધી છે.
પોલીસે ફરિયાદ લીધા પછી ઊંડાણપૂર્વકની તપાસો થતી હોય છે. તપાસોમાં પોલીસ તટસ્થપણે કામગીરી કરતી હોય છે. એમાં જ્યાં ક્યાંય પુરાવા પોલીસને હાથ લાગતા હોય છે એ પુરાવાને ઓન રેકોર્ડ ઉપર લઈ અને પોલીસ પોતાની કામગીરી કરતી હોય છે. કદાચ અનિરુદ્ધસિંહને આ મેટરની અંદર કાંઈ લેવા દેવા ન હોત, ક્યાંય એમનું ઇન્વોલ્વમેન્ટ ન હોત, તો ચોક્કસપણે પોલીસે ક્યાંય એમને ખોટી રીતે પણ લીધા ન હોત. એટલે પોલીસ ખૂબ સારી રીતે તટસ્થપણે કામગીરી કરે છે. અને કદાચ જો અમારા કહેવાથી કદાચ અમારા કહેવા પ્રમાણે જો પોલીસે કામગીરી કરી હોય ને અમારા કહેવા પ્રમાણે પોલીસ ખાતું કદાચ ચાલતું હોય તો હું એવું માનું છું કે ભાઈ મારે જે જુનાગઢવાળો બનાવ બન્યો એમાં કદાચ મારે જેલમાં ન જવું પડ્યું હોય. એવું નહીં, પણ પોલીસ તપાસ તટસ્થ થઈ હોય તો હજી સુધી આરોપીઓની ધરપકડ કેમ ન થઈ? અનિરુદ્ધસિંહે સરેન્ડર કર્યું, હજુ પણ રાજદીપસિંહ ફરાર છે, તો પોલીસ તપાસમાં પણ ક્યાંક ચૂક રહી, થોડીક ધીમાશ રહી કે જે સ્પીડે તપાસ થવી જોઈએ એ સ્પીડે તપાસ ન થઈ, આરોપીઓ ન પકડાયા. પોલીસે ખૂબ સારી રીતે તપાસ કરી છે. બીજું કે આ બાબતની જ્યારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી ત્યારબાદ તમે અનિરુદ્ધસિંહના પણ નિવેદનો ઘણા સાંભળ્યા હશે કે ભાઈ આ મેટરમાં મારે કંઈ લેવા દેવા નથી, હું 2-3 દિવસની અંદર પોલીસ સમક્ષ હાજર થઈ જઈશ. જો ખરેખર એમને કાંઈ લેવા દેવા ન હોય તો એમને કાયદા ઉપર, પોલીસ તંત્ર ઉપર, કોર્ટ ઉપર ને ન્યાય તંત્ર ઉપર વિશ્વાસ રાખી અને હાજર થઈ જવાની જરૂર હતી. હાજર શેના માટે થઈ નથી થયા? કંઈક ને કંઈક ડર હતો, ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વમેન્ટ હતું કે ક્યાંક ને ક્યાંક ફસાઈ જવાની, કાયદાના સકંજામાં ફસાઈ જવાની બીક હતી. એના કારણે કદાચ મને લાગે છે કે કીધા પછી પોલીસ સમક્ષ હાજર નહીં થયા. પણ પોલીસે ખૂબ સારી રીતે આની અંદર તટસ્થપણે કામગીરી, નિષ્પક્ષ થઈ અને કામગીરી કરી છે. જે કોઈ આરોપી પોલીસ પકડથી દૂર હશે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે પોલીસ એ દિશામાં આગળ વધી ખૂબ સારી રીતે તપાસ કરશે અને જે પણ કોઈ આરોપીને આ ગુનાના કામે પકડવાના રહી જતા હશે એને વહેલી તકે પોલીસ તંત્ર પકડશે એવો અમને સંપૂર્ણપણે ભરોસો. એક શબ્દ અનિરુદ્ધસિંહે એમાં વાપર્યો હતો કે ભાઈ મારે જયરાજસિંહ જાડેજાના પરિવારે એવા સંબંધ હતા કે ભાઈ મારા દીકરાના કે દીકરીના લગ્ન હતા, એમાં મારા પિતાજી એટલે કે મહિપતસિંહ નતા આવ્યા તોય મેં જયરાજસિંહને આમંત્રણ આપ્યું હતું, મેં જઈને કીધું હતું. મારી જગ્યાએ જયરાજસિંહ હોત તો કદાચ આ ન કરત. કોઈ પણ સમજદાર વ્યક્તિ હોય એ આ ઇન્ટરવ્યૂ અનિરુદ્ધસિંહનું સાંભળ્યા પછી એને ખૂબ સારી રીતે સમજાઈ ગયું હોય સમજદાર વ્યક્તિને કે જે રીતે અનિરુદ્ધસિંહે વાત કરી કે ભાઈ મારા દીકરા શક્તિના મેરેજ હતા, એની અંદર મેં જયરાજસિંહને લગ્નમાં આવવા માટે થઈ આમંત્રણ આપેલું. પણ આ બાબતની જાણ એમના પિતાશ્રી મહિપતસિંહને થતાં મહિપતસિંહે તેમને બોલાવી અને કીધેલું કે ભાઈ આ તારીને લગ્નમાં આવશે તો હું લગ્નની અંદર હાજરી નહીં આપું. આવું અનિરુદ્ધસિંહે એમના ઇન્ટરવ્યૂમાં જણાવેલું હતું. તો મારો એક સીધો જવાબ એ જ છે કે પોતે એમના ઇન્ટરવ્યૂમાં એક રાજપૂતાઈની વાત કરતા હતા. તો ક્યાંક ને ક્યાંક જો એમને એવું લાગ્યું હશે કે ભાઈ જયરાજસિંહે ભૂતકાળમાં એમને ખૂબ મદદ કરી છે, અનિરુદ્ધસિંહના મુશ્કેલીના સમયની અંદર જયરાજસિંહે એમને સારી રીતે એમની પડખે ઊભા રહ્યા હશે ને ક્યાંક ને ક્યાંક કદાચ જયરાજસિંહની પણ એમને અનિરુદ્ધસિંહને એટલી જરૂરિયાત પડી હશે કે ભાઈ મહિપતસિંહને આમંત્રણ ન દીધું અને જયરાજસિંહને બોલાવી અને લગ્નની અંદર હાજર રાખ્યા. તો આપણે સમજી શકીએ કે ભાઈ જયરાજસિંહની કેટલી એમને જરૂરિયાત હશે, જયરાજસિંહનું કેટલું ઋણ એમના ઉપર હશે. કદાચ એ બાબતને લઈ અને એમને જયરાજસિંહને લગ્નમાં આમંત્રણ આપીને તમામ જગ્યાએ હાજર રાખ્યા હશે. એને એવું કીધું કે મેં મારા પિતાની વાત ન માની એનો મને અફસોસ છે. એ તો હવે વ્યક્તિગત એમનું પોતાનું મન જ જાણી શકે કે ભાઈ એમને કઈ વાતનો મગજની અંદર અફસોસ થાય છે. એ તો વ્યક્તિગત પોતે જ જવાબ આપી શકે. આખી ઘટના તમને કહું, અનિરુદ્ધસિંહે એવું કહ્યું કે ભાઈ હું રાજુ સોલંકીની ભેગો હતો તો હતો, ખુલ્લી ન હતો, બધી મદદ કરી છે. જયરાજસિંહ અને ગણેશ જાડેજા એવું કહી દેવું જોઈએ કે અમિત ખૂટની પાછળ અમે છીએ, પોપટ લાખા સોરઠિયાના પોતરે જે અરજી કરી એની પાછળ અમે છે. જે કંઈ પણ અત્યારે અમારા રેલી લઈને ગયા એની પાછળ એને આડકતરી રીતે કીધું કે હું હતો. તો એવું કેવું છે કે આ લોકો સ્વીકારતા નથી અને સીધો જ લલકાર ફેંકો તમને. એમાં કોઈ ન સ્વીકારી એવી કોઈ બાબત નથી. અમિતભાઈ ખૂટ મેં અગાઉ પણ આપને જણાવ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા. ભૂતકાળમાં અમિતભાઈ ખૂટ હતા, ભવિષ્યમાં ક્યાંય પણ અમારા કોઈ પણ કાર્યકર્તા હોય જે અમારા
સાથે લાગણીથી જોડાયેલા હોય એવા લોકોને ક્યાંય ભૂતકાળની અંદર પણ મુશ્કેલી પડે તો અમારી જવાબદારી છે, અમારી નૈતિક ફરજ છે. ભૂતકાળમાં સ્વર્ગશ્રી અમિતભાઈ ખૂંટના પરિવાર સાથે અમે ખૂબ સારી રીતે ઊભા હતા. એમના પરિવારને જ્યાં ક્યાંય મુશ્કેલી હતી એમની સાથે અમે ઊભા રહી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. અને હું એવું કહીશ કે ભાઈ અમે એકલા, હું કે મારો પરિવાર નહીં, પણ ગોંડલ વિસ્તારના તમામ સમાજના આગેવાનો અમિતભાઈ ખૂંટના પરિવાર સાથે ઊભા હતા. આમાં ક્યાંય ચોરી કરવા જેવી વાત છે નહીં. જે હતું એ લોકોએ ખૂબ સારી રીતે જે જોયું છે. પોપટભાઈનો પરિવાર છે અને જે અત્યારે જે એમની સજા માફી ઉપર કોર્ટમાં અરજી થઈ છે એ તમે અથવા તમારા પરિવારમાંથી કોઈ કરાવી છે? આ પડદા પાછળ તમે છો? પોપટભાઈની જે સજા માફીની અરજી થઈ એમના પૌત્ર હરેશભાઈ સોરઠિયા. હવે આજ મારે તમારી પાસે કંઈ કરાવવું હોય કિશનભાઈ, હું તમને ઘરેથી આવી અને તમારા ઘરે આવીને બેસી જાઉં, તમે આ કરો ને કરો, તમે એમ કહો કે ભાઈ મારી ઈચ્છા નથી, મારે કરવું છે, તો કોઈ વ્યક્તિગત પોતાની ઈચ્છા કે પોતાનો નિર્ણય હોય તો એ વાત શક્ય બની હોય. કોઈ કોઈને હાથો બની અને કરાવતું હોય એ વાત શક્ય નથી. રાજુ સોલંકીમાં સ્વીકાર્યું એટલે કે હું જતો ને જ કરાવ્યું છે, તો એની સારી બાબત કહેવાય ને, પોતે સ્વીકાર્યું તો એ સારી બાબત કહેવાય. એમાં કોઈ આમાં તમે ક્યાંય છો? પોપટ લાખા સોરઠિયા પરિવારની પાછળ તમે ક્યાંય છો? સ્વર્ગશ્રી પોપટ બાપા સોરઠિયાનો જે બનાવ બનેલો એ મારા જન્મ પહેલાનો બનાવ છે. પછી પોતે ધારાસભ્ય, હું આખી વાત તમને કરું અને તમારા પોઈન્ટ ઉપર પણ આવું. ત્યારબાદ હરેશભાઈ સોરઠિયા એમના પુત્ર દ્વારા અરજી કરવામાં આવી, તો એ પાટીદાર સમાજના એક પ્રતિષ્ઠિત પરિવારના વ્યક્તિ છે, પોતે ઉદ્યોગપતિ છે. તો અમે પણ સમાજની અંદર રહી છીએ, ગોંડલની અંદર વર્ષોથી રાજકારણ કરતા આવ્યા છીએ. લોકો સાથે, દરેક સમાજના લોકો સાથે અમારે ખૂબ સારા સંબંધ હોય. તો હરેશભાઈ સોરઠિયા તે પાટીદાર સમાજના એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતા વ્યક્તિ છે, તો એમની સાથે અમારે પારિવારિક સંબંધો છે. મારા પોતાના પણ મિત્ર છે. એમાં ક્યાંય છુપાવવાની કે ક્યાંય ચોરી કરવા જેવી ક્યાંય બાબત નથી. એમણે કીધું કે પાટીદાર સમાજ જાગૃત થઈ ગયો છે, ઘણા વર્ષથી પાટીદાર સમાજ એ પીલાઈ રહ્યો હતો, અને એમને એવું પણ કીધું કે હવે હું પાર્ટીને કહીશ કે કોઈ શિક્ષિત અને જાગૃત પાટીદારને હવે ભાજપની ટિકિટ આપવી જોઈએ. ચોક્કસપણે કદાચ જો પાટીદાર સમાજ એટલો બધો પીડિત હોત કે ક્યાંય એમને મુશ્કેલી હોત અને પાટીદાર સમાજનો ગોંડલની અંદર કદાચ કોઈએ અવાજ દબાવી દીધો હોત, તો હું એવું નથી માનતો કે ભારતીય જનતા પાર્ટીના 2022ના ઉમેદવારને મારા માતૃશ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા 43,000ની લીડથી જીતા હોય. એ વાત શક્ય જ નથી. કદાચ લોકો પીડિત હોય, લોકોનો અવાજ દબાવી દેવામાં આવ્યો હોય, તો આટલી જંગી લીડથી ગીતાબાનો વિજય ક્યારેય શક્ય નથી. ગોંડલ અને રીબડાની લડાઈ, આમ તો ગોંડલ ને રીબડાની લડાઈ તો સીધી રીતે ના કહેવાય, કારણ કે તમારા પરિવાર અથવા તો તમારા અને તમારા પિતાજીની સાથે રીબડા પરિવાર છે. આ લડાઈનો અંત આવે એવું દેખાય છે? એ બાબતે તો હું કશું ન કહી શકું, કારણ કે જે કાંઈ ભૂતકાળમાં થયું છે એ લોકો સમક્ષ થયું છે. ભવિષ્યમાં જે પણ કાંઈ થશે એ લોકો સમક્ષ થશે. ગણેશભાઈ, માનો છો કે 22માં એક તમારી ટિકિટની પણ માંગ હતી કે ભાઈ આ વખતે ગણેશભાઈને ટિકિટ આપવામાં આવે, અને સામે રીબડાથી જે અનિરુદ્ધસિંહ એને એવું પણ કીધું કે રાજદીપે ટિકિટ ન માગી હોત, હા, તો આ કઈ અમારા ઉપર, અમારા પરિવાર ઉપર આ કઈ ન થાય, કઈ ના થાત એમ. પણ એવી કોઈ વાત જ નથી. આ લોકશાહીનો દેશ છે. અહીંયા દરેક લોકોને પોતપોતાની વાત મૂકવાનો, પોતાનો અધિકાર મૂકવાનો અને પોતાનો વિચાર મૂકવાનો સ્વતંત્ર પોતપોતાનો નિર્ણય હોય છે. એમાં કદાચ અનિરુદ્ધસિંહ એમના પુત્ર રાજદીપ માટે ટિકિટની માગણી કરી હોય તો એમાં ક્યાંય ખોટી વાત નથી. એમને એવું યોગ્ય લાગ્યું કે ભાઈ અમારે કરવી છે, અમારે લડવું છે, આ દિશામાં અમારે આગળ વધવું છે, તો 100% એ મૂકી શકે. એમાં ક્યાંય એને કોઈ ના પાડે કે કોઈ અટકાવે કે ભાઈ કોઈને વાંધો હોય એ બાબતનો ક્યારેય પ્રશ્ન જ નથી. અને એ પ્રશ્ન કદાચ આ લોકશાહીના યુગની અંદર આપણે કરી તો હું એવું માનું છું કે ભાઈ મૂર્ખ માણસ હોય એ કદાચ એમને આવા પ્રશ્નો કરતા હોય. એમની ટિકિટની જો આ પ્રમાણે ઉગ્ર માંગ ના થઈ હોત તો તમને ટિકિટ મળી ગઈ હોત એવું માનો છો? એ તો પાર્ટીનો વિષય છે. ટિકિટ માગવાનો અધિકાર દરેક લોકોને હોય. પાર્ટીનો વિષય છે કે ભાઈ ટિકિટ માગવાનો અધિકાર દરેક પક્ષની અંદર દરેક લોકોને હોય છે. પાર્ટી જેને ટિકિટ આપે, ટિકિટ આપ્યા બાદ જનતાનો આદેશ જેના માથે થાય, જન આદેશ જેના માથે થાય, એને લોકસેવાનો લોકસેવાનો મોકો લોકો જનતા જ આપતી હોય છે. એક ગંભીર આરોપ થયો, તમે 35-40 મિનિટના ઇન્ટરવ્યુમાં છેલ્લે એક ગંભીર આરોપ થયો
કે ભાઈ એ શબ્દો તો હું નહીં વાપરું, પણ એને એવું કીધું કે આ લોકો એવા છે કે અમારા પરિવારની દીકરાઓની પાછળ ગાડીઓ કરે છે. ત્યાં સુધી બરાબર હતું, પણ અમારી દીકરીઓ ને અમારી પરિવારની વહુની પાછળ ગાડીઓ કરે છે. એટલે એની એક તરફની વાત તમે કઈ રીતે જોવો છો, પણ આ આરોપ ખૂબ ગંભીર હતો. આવું ક્યારેય ભૂતકાળમાં ક્યારેય બન્યું છે કે ભાઈ ભૂલમાં પજવણી થઈ છે તમારા પરિવાર તરફથી ક્યારેક તમારા? જે કંઈ આરોપોની વાત આવી, મેં મારા ગઈકાલની ઇન્ટરવ્યૂની અંદર પણ ખૂબ સારી રીતે મારી વાત રજૂ કરી હતી કે ભાઈ આવો ક્યાંય પણ કોઈ પણ જાતનો બનાવ નથી બનેલો, અને ક્ષત્રિયના દીકરા તરીકે, રાજપૂતના દીકરા તરીકે આવી વાત કરવી, આવી વાત લોકો સમક્ષ ખોટી મૂકવી ખૂબ શરમજનક બાબત છે, ખૂબ વખોડવા કાઢવા જેવી બાબત છે. આ જાતના કોઈ પણ બનાવો બન્યા નથી. બીજું કે હું તમને 2022ની ચૂંટણીની વાત કરું. 2022ની ચૂંટણીમાં જ્યારે મારા માતુશ્રી ગીતાબા ધારાસભ્યના ઉમેદવાર હતા, મને બરાબર યાદ છે કે ભાઈ સવારના લગભગ 11:30નો સમય હતો અને રીબડા ખાતે મતદાન ચાલી રહ્યું હતું. મતદાન મથક ખાતે હું ઉમેદવારના એજન્ટ તરીકે મતદાન મથક ખાતે હું વિઝિટ કરવા માટે ગયેલો. ત્યારે એ જ સમયની અંદર અનિરુદ્ધસિંહના ધર્મપત્ની પણ પોતે પોતાનું મતદાન કરવા માટે આવેલા, અને મતદાન કરી અને પોતે પાછા રિટર્ન જતા હતા. એ દરમિયાન મારે પણ ત્યાંથી નીકળવાનું થયું, અને લગભગ મારી સામે ઊભા રહી અને એમને 2-5 મિનિટ માટે મને જોઈ અને ગુસ્સામાં મારી સામે આવીને ઊભા રહ્યા હતા. તો જો મારે ક્યાંય આવી આછકલાઈ કરવી હોય તો ત્યારે હું કદાચ મારી મર્યાદા મારે મૂકવી હોત તો મેં ત્યારે કદાચ મૂકીને હું એ રીતે કંઈક મારી વાત પણ મૂકી શકત. પણ ત્યારે એક રાજપૂતના દીકરાને શોભે, એક રાજપૂતના દીકરાને ગરિમા જળવાય, સામે કોઈ પણ મા બેન દીકરી હોય એની પણ ગરિમા જળવાય, એ જોઈ અને હું નીચું જોઈ અને ત્યાંથી નીકળી ગયો હતો અને મેં રસ્તો દઈ દીધો હતો. આવું કરવાથી કે ભાઈ આવી નિમ્ન કક્ષાની વર્તન કરવાથી કદાચ એ મને પણ ન શોભે. રાજપૂતના ત્યારે કેમ ગુસ્સો કર્યો તો અનિરુદ્ધસિંહના પત્નીએ તમારા પર? તો સ્વાભાવિક ભાઈ, એવું વાતાવરણ, ચૂંટણીનું માહોલ હોય, સામે ચૂંટણી લડાતી હોય તો એ તો કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાના મન પ્રમાણે મગજમાં એને જે કંઈ વાત ચાલતી હોય એ પ્રમાણે પોતપોતે. 2017ની વાત કરી કે 2017માં લગભગ જયરાજસિંહ ત્યારે બહાર હતા, અને હું જ્યારે 2017માં વિધાનસભાની ચૂંટણી આવી તો અનિરુદ્ધસિંહ એવો દાવો કર્યો કે હું ન હોત તો ગીતાબાની જીત ન થઈ, અને કે મેં સાથે રહીને જીતાડ્યા હતા, હું પ્રચારમાં હતો. 2017ની અંદર જ્યારે પ્રથમ વખત મારા માતુશ્રી ગીતાબાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી, ત્યારે ગોંડલ શહેર અને તાલુકાનું વાતાવરણ ખૂબ સારું હતું. લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાથે પૂરી મજબૂતાઈથી ને પૂરી તાકાતથી ઊભા હતા. પણ હું ગોંડલ વિસ્તારની વાત કરું. ત્યારબાદ રીબડાના પ્રોપર રીબડા ગામની આપણે વાતચીત કરી તો એ બાબતે હું સ્વીકારું છું. અહીંથી મારે ખોટી વાત કરી અને ક્યાંય મારું ઊંચું દેખાડવાની કોઈ મારો એવો હેતુ કે મારો મતલબ નથી. ત્યારે અનિરુદ્ધસિંહે રીબડા ગામની અંદર અમારા પરિવાર માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગીતાબા જાડેજા માટે થઈ અને રીબડા ગામની અંદર મહેનત કરેલી હતી, હું સ્વીકારું છું. ખાલી રીબડા પૂરતી છે? બિલકુલ. ત્યારે કઈ બાબત ઉપર સમાધાન થયું હતું? ત્યારે તો અમે સાથે જોડાયેલા હતા, ત્યારે અમારે કોઈ પણ બાબતની આવી ક્યાંય માહોલ નહોતો. અચ્છા, એમને એક પણ એવું પણ કીધું કે જ્યારે મારી આ સજા માફી થઈ આ ત્યારે મારો પ્રશ્ન હતો કે ભાઈ ત્યારે તમને જયરાજસિંહે મદદ કરી હતી એમ આખી ઘટનામાં, એટલે એમને એવું કીધું કે આ કાગળ ઉપર જે હતું એ તો બધું કાનૂન પ્રમાણ હતું, સરકારની જે કંઈ અધિકારીઓના અભિપ્રાય હોય, સહીઓ હોય, આ તે બધું એ કાયદા કાનૂન પ્રમાણ હતું. પણ મને ઓમ પાછળથી ઘણી બધી બીજી ઘણી પણ બધી મદદ એ જયરાજસિંહે કરી હતી જેલ સજા માફીમાં. આ વાત સાચી છે ખરી? અનિરુદ્ધસિંહ પોતે તે તમારા ઇન્ટરવ્યૂ દરમિયાન તે પોતે વાત જે સ્વીકારે છે કે ભાઈ જયરાજસિંહ મારી સાથે એ સમયની અંદર હતા, તો એમને પોતે જે કોઈ વ્યક્તિ પોતે સ્વીકારતા હોય તો એના વિશે વધારે વિશેષ કંઈ ચર્ચા કરવાનો કોઈ મતલબ રહેતો નથી. તો પછી કેમ બધું બગડ્યું ગણેશભાઈ? આ મળસિયાવાળી ઘટના એ પિન ચોટેલી છે, પણ આ મળસિયાવાળી ઘટના ન બની હોત તો એટલું બધું ન બગડે તેવું લાગે છે? બિલકુલ ભાઈ, કદાચ મરસિયાનો કાર્યક્રમ થયો, લોક ડાયરાનો કાર્યક્રમ થયો, દરેક લોકોની
જે કઈ ઈચ્છા હોય એ પ્રમાણે કાર્યક્રમો હા, દરેક બાકી લોકો લોકશાહી છે, આમાં પોતપોતાની તો રીતે આપણે કરતા હોય છે. અને હું તમને એવું કહું કિશનભાઈ કે આ તમારી ત્યાં પ્રસંગ હોય તો તમારે મને નથી બોલાવો, તમારા પરિવારે નક્કી કર્યું કે ભાઈ ગણેશભાઈને આમંત્રણ નથી દેવા અને નથી બોલાવવા, તો મારે ન આવવાનું હોય. કદાચ કિશનભાઈ એમ કે ભાઈ અમારા પરિવારે નક્કી કર્યું છે, મારી ત્યાં પ્રસંગ છે, મારે ગણેશભાઈને બોલાવવા છે, તો તમે મને આમંત્રણ આપો તો તમારું આમંત્રણ મારે માથા ઉપર ચડાવીને મારે આવવાનું હોય. એ તમારા વ્યક્તિગત નિર્ણયની વાત છે. પણ વિવાદની શરૂઆત ત્યારથી નથી થઈ. બિલકુલ એ બાબતનો કોઈ વિવાદ હોય જ ન શકે. અચ્છા, એના પછીનો એક સવાલ, અનિરુદ્ધસિંહના ફાર્મ પર અથવા તો રીબડાની આસપાસ એક ક્લબ પકડાઈ હતી. એક એવી વાત પણ છે કે આ ઘટનાઓ બની એ પછી વારંવાર થયું અને ક્લબ પકડાઈ એ રેડ જયરાજસિંહના કહેવાથી થઈ હતી. આજ દીક્ષિતભાઈ તમે તમારી વાડીની અંદર કદાચ જુગારધામ ચલાવતા હોય, ક્યાંય પણ તમારા પ્રોપર્ટીની અંદર દારૂનું વેચાણ તમે કરતા હોય અને પછી પોલીસ ત્યાં કામગીરી કરે, કાયદો કામ કરે અને પછી તમે એમ કહો કે આ તો મને કોકે ફસાવી દીધો કે આ મારી ઉપર કોઈ દ્વારા આવું કામ કરાવવાનું, તમે ખોટું કામ કર્યું ત્યારે તમારે કાયદાના સકંજામાં આવવું પડ્યું ને. આ દીક્ષિતભાઈની વાડીમાં જુગારધામ ન ચાલતું હોય તો દીક્ષિતભાઈને કોઈ પોલીસ તંત્ર દ્વારા ડિસ્ટર્બ કરવાની વાત જ ક્યાંથી આવે? આજ હું પોતે મારી વાત કરું તો હું કાયદાનો ભંગ કરું તો મારે કાયદાકીય સંઘર્ષમાં ફસાવવું પડે. અચ્છા, એમનો એક એવો પણ આક્ષેપ હતો કે ભાઈ ગોંડલને પોતાનું રજવાડું સમજીને બેસી ગયા છે, એમ કે જાણે કે ભગવતસિંહજી બાપુ એમને લખી જ આપ્યું કે હવે તમે જ ધારાસભ્ય છો એમ, પણ કે હવે હું બધી જ રીતે પાટીદાર સમાજે જાગૃત થઈ ગયો છે, પાર્ટીને પણ વિનંતી કરીશ. તો ખરેખર આવું છે? તમે તમારું સમજીને બેઠા છો ગોંડલ કે ભાઈ અમે જ અહીંના ધારાસભ્ય છીએ? એ તમે ગોંડલની જનતાને આ પ્રશ્ન પૂછો. ગોંડલના લોકો સ્વયંભૂ તમને કહેશે. હું તમને વિનંતી કરું છું કે ભાઈ તમારી ન્યૂઝ રૂમની ટીમ દરેક ગોંડલ વિસ્તારના ગામડાઓમાં ફરે, ગોંડલ શહેરની અંદર ફરે અને હાલના યુગ પ્રમાણે કોઈ એવું કહેતું હોય કે ભાઈ અમે આ વિસ્તાર અમારો છે કે આ પટ્ટો અમારો છે કે આ વિસ્તારના કે આ શહેરના જે કાંઈ છીએ અમે જ છીએ, આવું જો કોઈ માનતું હોય તો એ બહુ ખોટી વાત છે, બહુ ગેરવ્યાજબી વાત છે. રાજકારણની અંદર આવું કાંઈ હોતું નથી હોતું. લોકો જેને સ્વીકારે, લોકોને જેનામાં પાત્રતા દેખાય એને લોકો ચૂંટી કાઢતા હોય છે, લોકો જ તે નેતા બનાવતા હોય છે અને નેતાને સેવા કરવાનો મોકો પણ લોકો જ આપતા હોય છે. એટલે લોકો જ નેતા બનાવતા હોય, લોકો જ તમને ઘરે બેસાડી દેતા હોય. ચોક્કસપણે લોકોથી મોટું રાજનીતિની અંદર કોઈ નથી હોતું. તમારા મનમાં આવું ખરું કે અમે જ છીએ અહીંના? નહીં, બિલકુલ પણ એક એને એવું કીધું હતું કે ભાઈ આ ગોંડલની જનતાને ડરાવીને ધમકાવીને રાખી છે જયરાજસિંહ અને એના પરિવારે. હું તમને એ જ કહેવા માંગુ છું કે ભાઈ તમે સર્વે કરો, તમે ગોંડલ શહેરની અંદર તમારી ટીમ ઉતારો. ક્યાંય પણ તમને લોકો એમ કે ભાઈ ગણેશભાઈ અમારી જમીન લઈ લીધી, અમને હેરાન કર્યા, અમને ત્રાસ આપ્યો, અમારા પરિવારને ખોટી રીતે ડિસ્ટર્બ કર્યો, અમને ધંધો ન કરવા દીધો, અમને વેપાર ન કરવા દીધો, આવું કોઈ કહે તો તમે ચોક્કસ તમે એમનો મંતવ્ય, લોકોનો મંતવ્ય તમે જાણો. અને જો ક્યાંય પણ આવી કોઈ બાબત હશે, કદાચ ક્યાંય મેં આવું કૃત્ય કર્યું હશે તો એ 100% સામે આવશે જ. એમાં ક્યાંય તમારા કે મારા ઢાંકવાથી ઢકાય નહીં. સતત વાત આવી હાર્દિકસિંહ જાડેજાએ પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરી તો આ જયરાજ છે એને ગણેશ ગોંડલના કહેવાથી કર્યું. એના સિવાયની રાજકુમાર જાટની વાત આવી, અમિત ખોટની વાત આવી, આ તમામ અને પોતાના સજા માફીના મુદ્દાની વાત આવી કે ભાઈ પોપટ લાખા સોરઠિયાના પુત્ર પાસે અરજી તમે કરાવી. આ તમામ મુદ્દે એક જ વાત કહેવાની હતી કે ભાઈ તમામ મુદ્દે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ છે, પણ એ પાછળથી છે, આગળ આવી નથી સ્વીકારતા. હું અનિરુદ્ધસિંહ જાડેજાને સ્પષ્ટપણે એવું કહેવા માગું છું કે ભાઈ એમને જેટલા આક્ષેપો મારા ઉપર ને જયરાજસિંહ ઉપર કર્યા છે, આપણે સ્વર્ગસ્થ અમિતભાઈ ખૂટ કેસ બાબતની વાત કરી, સ્વર્ગસ્થ રાજકુમાર જાટના કેસ બાબતની વાત કરી, રીબડા ખાતે પેટ્રોલ પંપમાં જે ફાયરિંગ થયા એ બાબતની વાત કરી. તો હું એટલું જરૂર કહીશ કે ભાઈ જો અનિરુદ્ધસિંહ પાસે કોઈ પણ એવા પ્રમાણો હોય, કોઈ પણ એવા પુરાવાઓ હોય, હાલનો યુગ સીસીટીવી કેમેરાનો યુગ છે, ક્યાંય પણ એમને સીસીટીવી ફૂટેજ એવા હાથ લાગ્યા હોય તો એમને ચોક્કસપણે આ બધાય તમામ પુરાવા ભેગા કરી અને
પોલીસ તંત્રને આપવા જોઈએ. એમને કદાચ પોલીસ તંત્ર ઉપર ભરોસો ન હોય તો એમને મીડિયાને આપવો જોઈએ. કોર્ટમાં દાખલ કરવું જોઈએ પુરાવો આપીને. કોર્ટ ઉપર કે ન્યાયતંત્ર ઉપર ભરોસો ન હોય તો એમને તમામ પુરાવા મીડિયાને આપવા જોઈએ. અને તેમ છતાં જો કદાચ કોઈ માણસ કદાચ એવું બની શકે ભાઈ જેને મીડિયા ઉપર ભરોસો ન હોય, ન્યાયતંત્ર ઉપર ભરોસો ન હોય, પોલીસ તંત્ર ઉપર ભરોસો ન હોય અને આક્ષેપો કરતા હોય તો એના ઉપર તો બીજું તમે કે હું શું કહી શકું. એક વાત કરી કે હાર્દિક સિંહને સુરતથી લઈ આવતા હતા, રાજકોટ કોઈ તમારો માણસ જાય છે, વાત કરાવે એ વાયા મીડિયા તમારી સાથે ટેલિફોનિક વાત કરાવે છે. આવી કોઈ વાત તમારે હાર્દિક સિંહ સાથે ટેલિફોનિક તમે તમારી રીતે કદાચ તમારા હાર્દિક સિંહની યારે કોઈ સંબંધ હોય, કોઈ વાતચીત થાય પરિચય નથી. તો તમે એની પાસે જાણજો. કોઈ એક વ્યક્તિ ગયો છે એવી રીતે નહીં. કોણ વ્યક્તિ ગયો છે, કોઈ વ્યક્તિ ગયો છે તો એને કોની યારે મને વાત કરાવી છે એના પુરાવા એમની પાસે હોય તો એ ચોક્કસપણે પુરાવા એમને રજૂ કરવા જોઈએ. જે કોઈ પ્રમાણો એમની પાસે હોય એ પ્રમાણો એમને રજૂ કરવા જોઈએ. અને મારી પોલીસ તંત્રને પણ નમ્ર વિનંતીને અપીલ છે કે ભાઈ આવા કોઈ પણ બાબતોમાં અમે સંડોયેલા હોય તો પોલીસ એની નિષ્પક્ષ રીતે, તટસ્થ રીતે તપાસ કરે. કદાચ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી અમે ક્યાંય પણ અમારું ઇન્વોલ્વમેન્ટ આવે તો પોલીસ તંત્રને વિનંતી કે અમારા વિરુદ્ધ પણ કાર્યવાહી થાય અને એ ચોક્કસપણે થવી જ જોઈએ. જો ક્યાંય પણ અમે ગુનાહિત કાવતરામાં આવતા હોય પાયા વિહોણા છે. ચોક્કસપણે આક્ષેપો પાયા વિહોણા છે. મેં કોઈ માથે આક્ષેપ કર્યા હોય તો મારી પાસે કાંઈક એનું પ્રમાણ હોવું જોઈએ, મારી પાસે કાંઈક સીસીટીવી ફૂટેજ હોવા જોઈએ, કાંઈ પણ પ્રૂફ હોવું જોઈએ. તાળી હંમેશા બે હાથે પડે. તમારા કહેવા પ્રમાણે તમે એમ કહો છો કે અમે કોઈ જગ્યાએ ક્યાંય અમે અંગત રસ નથી લેતા, તો એ પછી શું કરવા રસ લે છે? ખાલી ધારાસભ્ય બનવા માટે રસ લે છે? કારણ કે કંઈક તો થતું જ હશે ને, ત્યારે જ એ પણ સામેથી ઉગ્ર થતા હશે અથવા તો કોઈ પણ પ્લાન કરતા હશે. હવે આ પ્રશ્ન તમે જો કદાચ એમને પૂછ્યું હોત તો આનો જવાબ મારા કરતાં વધારે એ સારી રીતે આપી શકે. કારણ કે એમના મનમાં શું ચાલે છે, એમના મનમાં કઈ પ્રકારની વાતો છે એ તો એ પોતે જાણતા હોય. એને એવું કીધું કે ભાઈ રાજુ સોલંકીમાં તો કે હતો, પાટીદારોમાં તો કે હું હતો. એના મગજમાં એવું છે કે અમિત ખૂટમાં તમે છો, એના મગજમાં એવું છે કે પોપટ લખા સોરઠિયા. હું સ્વીકારીને તમને કહું છું ને ભાઈ કે ભાઈ અમિતભાઈ ખૂટનો જે બનાવ બન્યો તો એમના પરિવાર પડખે અમે મજબૂતાઈથી ઊભા છીએ. એમની પરિવારના સાથે મુશ્કેલીના સમયમાં મજબૂતી સાથે ઊભા રહેવાના છે. એ જ રીતે અમિતભાઈ ખૂટના કેસને એક બાજુ મૂકીને આપણે કોઈ પણ કહું છું કે અમારા વિસ્તારની બાબત આવે કે ક્યાંય અમારા કાર્યકર્તાઓની બાબત આવે તો અમે ભૂતકાળમાં ઊભા રહીએ છીએ. ભવિષ્યમાં આવા મુશ્કેલીજનક પ્રશ્નો આવે, આવી કોઈ આફત કોઈ પણ અમારા કાર્યકર્તાઓના ઉપર આવે તો એમના પરિવાર પડખે અમારે ચોક્કસપણે ઊભું રહેવાનું છે. એમાં કોઈ મારી છુપાવવાની વાત કે ક્યાંય નીકળી જવાની આવી કોઈ બાબત જ નથી. અમિતભાઈ ખૂટ મારા ભાઈ હતા, મારે ખૂબ એની સાથે નજીકના અને મિત્રતાના સંબંધો હતા અને જે કંઈ એમના પરિવાર પડખે ઊભા રહીને અમારે ફરજો નિભાવવાની હોય અમે ખૂબ સારી રીતે નિભાવી છે. અને જે બસની મેં તમને મહાસાગર બસની વાત કરી તો લોકમુખે અમને ઘણા બધા લોકો પાસેથી જાણવા મળ્યું કે ભાઈ આ મહાસાગરની અંદર અનિરુદ્ધસિંહ પોતે પણ ભાગીદાર છે, પોતે પાર્ટનર છે. તો ક્યાંય તમે આ બાબતને લઈને અમારું નિવેદન કદાચ ક્યાંય તમે નહીં જોયું હોય કે નહીં સાંભળ્યું હોય કે ભાઈ આ અનિરુદ્ધસિંહની બસ છે, આ કૃત્ય એમના દ્વારા તે કરવામાં આવેલું છે અને ખોટી રીતે અમને ફસાવવા માટે આ ષડયંત્ર ઊભું કરેલું છે, અમે ક્યાંય આવી વાત રજૂ કરી અને એમના ઉપર ક્યાંય દોષનો ટોપલો નથી નાખ્યો. પણ અમને કાયદા ઉપર, ન્યાયતંત્ર ઉપર ચોક્કસપણે ભરોસો હતો કે ભાઈ જે કાંઈ થશે એ કાયદાની મર્યાદામાં થશે, જે સત્ય હશે એ પોલીસ તપાસની અંદર સામે આવશે. ગણેશભાઈ તમને ખુલ્લીને લલકાર્યા હતા કે તમે કેમ બધી ઘટનાઓ પાછળથી કરો છો, કેમ આગળ આવીને નથી કરતા? તમે લલકારો છો એમને? બિલકુલ એક રાજપૂતના દીકરા તરીકે અનિરુદ્ધસિંહને મારે લલકારવા હોય તો આ મારા માટે જરાય યોગ્ય સમય નથી. કારણ કે પોતે જ્યારે કાયદાની આટીઘૂંટીમાં ફસાયા હોય, પોતે જ્યારે જેલની અંદર હોય અને કદાચ હું લલકારું તો એ મારી રાજપૂતાઈ તે લાઈજી કહેવાય. એટલે લલકારવાનો આમાં કોઈ હાલની પરિસ્થિતિ, સંજોગો એમના માટે જે કાંઈ ઊભા થયા છે એ જોઈ અને કદાચ હું લલકારવાની વાત કરું તો એ મારા માટે મર્દાનગીવાળી વાત ન કહેવાય. કેમ નથી લલકારતા તમે એમને? એમનો તમે સમય જુઓ, એમનો સંજોગ જુઓ, એમની પરિસ્થિતિ જુઓ. અત્યારે પોતે જેલની અંદર છે, જેલ હવાલે છે, કાયદાના સંઘર્ષમાં ફસાયેલા છે. તો કદાચ અત્યારે
હું એને લલકારીશ તો મને ખ્યાલ છે કે એ ક્યાંયથી કૂદીને કે ઉડીને આવી જવાના નથી. એટલે કીધું ખરી 15 દી બહાર આવી જવાનો. તો આવી ગયા પછી કદાચ જે કાંઈ વાત થશે, જે કાંઈ વાત કદાચ કોઈ બી એવા બનાવો બનશે તો મીડિયા સમક્ષ બનશે. બાકી અત્યારે હું લલકારું ને હું ખોટી મારી વાતને ઊંચી રાખવા માટે થઈ કોઈ એવા પ્રયત્ન કરું તો એ મારા માટે ખૂબ ગેરવ્યાજબી વાત કહેવાય. એ મારી ખાનદાની ન કહેવાય કે ભાઈ જે માણસ અત્યારે બહાર હાજર નથી, જે માણસ પોતે જેલમાં છે, એ સમયની અંદર હું આજે અહીંથી કેવી રીતે લલકારી શકું? એ મારા સંસ્કાર ન કહેવાય, મારી ખાનદાની ન કહેવાય. છેલ્લો સવાલ, આ વિવાદને ક્યાં સુધી જોવો છો? ચૂંટણીઓ નથી છતાં પણ આ વિવાદ આવે તો આ વિવાદને ક્યાં સુધી તમે જોવો છો કે ભાઈ આ વિવાદનો અંત આવશે? કારણ કે તમે ક્યાંક મહદઅંશે એવું સમજી લે કે ભાઈ જે પાટીદારો વાળો હતો એ એક અધ્યાયનો અંત આવ્યો, પણ આ અધ્યાયનો અંત ક્યારે આવશે? મેં તમને હમણાં થોડી વાર પહેલાં જ જણાવ્યું કે ભાઈ ભૂતકાળની અંદર જે કાંઈ થયું લોકોની સમક્ષ થયું છે, લોકોની હાજરીમાં થયું છે. ભવિષ્યની અંદર જે કાંઈ થશે એ લોકો સમક્ષ થશે ને લોકોની હાજરીમાં થશે. બિલકુલ, આભાર ગણેશભાઈ. તો ગણેશ ગોંડલનું કહેવું છે કે બધું પ્રજા નક્કી કરશે. લોકશાહીમાં પ્રજા એ સર્વોપરી હોય છે. એ ચાહે ગોંડલની ગાદીની વાત હોય કે પછી ગોંડલ પણ કોણ રાજ કરશે, આ એ ક્યારેય અમે એવું નથી કહેતા કે આ ગોંડલ અમારું છે. ગોંડલની જનતા નક્કી કરશે. પરંતુ તમારું શું માનવું છે ગણેશ ગોંડલના નિવેદનોને લઈને ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝરૂમ ગુજરાત જોતા રહેજો. તમારી ટેલિવિઝન સ્ક્રીન પર પણ હવે ન્યૂઝરૂમ ગુજરાત એ આવી ગયું છે, તો ત્યાં પણ તમે GTPL 285 પર જોઈ શકો છો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.